નવું બિઝનેસ શરૂ કરવો છે પણ જીએસટી નંબરનું નામ સાંભળીને જ ટેન્શન આવી જાય છે. એવું લાગે છે કે આ તો બહુ લાંબી, અઘરી અને ખર્ચાળ પ્રોસેસ હશે. તો ચિંતા છોડી દો. ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીએસટી રજિસ્ટ્રેશનની આખી એ પ્રોસેસને એટલી સરળ રીતે સમજીશું ને કે તમને લાગશે, અરે આ તો કેટલું સહેલું છે. જુઓ, નવો બિઝનેસ શરૂ કરનાર લગભગ દરેકના મનમાં જીએસટીને લઈને કંઈક આવા જ સવાલો હોય છે. મોટાભાગના લોકો શું માને છે ખબર છે કે આ કામ માટે તો સીએ કે વકીલને જ પકડવા પડે અને હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડે. પણ આ એક ખોટી માન્યતા છે. હકીકત તો એ છે કે તમે જાતે જ ઘરે બેઠા બેઠા અને એક પણ રૂપિયો સરકારી ફી ભર્યા વગર ઓનલાઈન અરજી કરી શકો છો. આખી વાત સમજ્યા પછી તમારા મનમાં કોઈ શંકા નહીં રહે. તો ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય. તો આખી પ્રોસેસને બરાબર સમજવા માટે છેક સુધી મારી સાથે રહેજો. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં જીએસટી કેમ જરૂરી છે એ સમજીશું. પછી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની વાત કરીશું. ત્યાર પછી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, એને મંજૂર થતાં કેટલો સમય લાગે અને ખર્ચો કેટલો થાય. અને હા, સૌથી છેલ્લે એ પણ જોઈશું કે જીએસટી નંબર લેવો કોના માટે ફરજિયાત છે. તો ચાલો શરૂ કરીએ આપણો આ સફર. કોઈપણ નવો બિઝનેસ શરૂ કરો ને તો જીએસટી રજિસ્ટ્રેશન એ ખાલી એક કાયદાકીય ફોર્મેલિટી નથી. એનાથી પણ વિશેષ એ તમારા બિઝનેસને એક પ્રોફેશનલ ઓળખ આપવાનું પહેલું પગથિયું છે. સમજી લો કે આ એક એવો નંબર છે જે તમારા નાના એવા સાહસને દેશના મોટા અર્થતંત્ર સાથે જોડી દે છે. હવે જુઓ, કોઈ પણ સરકારી કામમાં સૌથી અગત્યની વસ્તુ હોય છે તૈયારી. જો આપણે આપણું હોમવર્ક પહેલેથી કરીને રાખીએ, એટલે કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખીએ, તો આ ઓનલાઈન પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈ લઈએ કે કયા કાગળિયા આપણે રેડી રાખવાના છે. તો એક લિસ્ટ બનાવી લો. સૌથી પહેલાં તો એ પાક્કું કરી લો કે આ બધા ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી, મતલબ કે સ્કેન કરેલી કોપી તમારા કમ્પ્યુટરમાં સેવ કરેલી હોય. શું જોઈશે? 1. તમારું પેન કાર્ડ. 2. માલિકનું આધાર કાર્ડ. 3. તમારો એક સારો ક્લિયર પાસપોર્ટ સાઇઝ ફોટો. અને 4. સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારા બિઝનેસના એડ્રેસનો પાક્કો પુરાવો. હવે આ એડ્રેસ પ્રૂફવાળી વાત પર ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગની અરજીઓ અહીંયા જ અટકે છે. અહીં 2 કેસ બને છે. પહેલો, જો પ્રોપર્ટી તમારી પોતાની હોય તો બસ લેટેસ્ટ લાઇટ બિલ કે પ્રોપર્ટી ટેક્સની પહોંચ ચાલશે. પણ બીજો કેસ, જો જગ્યા ભાડાની હોય તો 3 વસ્તુઓ જોઈશે. એક તો તમારો રેન્ટ એગ્રીમેન્ટ, બીજું મકાન માલિકના નામનું લાઇટ બિલ અને ત્રીજું એમની પાસેથી લીધેલું એક એનઓસી, એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ એક એવી ભૂલ છે જે બહુ જ કોમન છે. લોકો શું વિચારે કે ઘર તો પોતાનું જ છે ને. પણ યાદ રાખજો, ભલે તમે તમારા ઘરેથી જ બિઝનેસ કરતા હોવ, પણ જો ઘર કે લાઇટ બિલ તમારા પપ્પા, મમ્મી કે ભાઈના નામે હોય તો પણ તમારે એમની પાસેથી લેખિતમાં સંમતિ લેવી પડશે. આ સંમતિને જ એનઓસી કહેવાય. એ બીજું કંઈ નથી, બસ એક સાદા કાગળ પર લખેલું હોય કે મને આ સરનામા પરથી બિઝનેસ કરવામાં કોઈ વાંધો નથી. બસ આટલું જ. ચલો, તો હવે આપણા બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે. તો હવે સીધા જઈએ મેઇન પ્રોસેસ પર, એટલે કે જીએસટી પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી. આ આખી પ્રોસેસ છે ને, એના 2 ભાગ છે, પાર્ટ એ અને પાર્ટ બી. આપણે બંનેને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌથી પહેલાં ગૂગલમાં જઈને ટાઈપ કરો www.gst.gov.in. વેબસાઇટ ખુલે એટલે ઉપર સર્વિસીસ મેનુમાં જાઓ. એમાં રજિસ્ટ્રેશન અને પછી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારે ટેક્સ પેયર સિલેક્ટ કરવાનું છે અને તમારી બેઝિક ડિટેલ્સ જેમ કે તમારું રાજ્ય, પેન નંબર, ઈમેલ અને મોબાઈલ નંબર એકદમ ધ્યાનથી ભરવાના છે. જેવું તમે આ ભરશો એટલે તરત જ તમારા મોબાઈલ અને ઈમેલ બંને પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને વેરીફાઈ કરશો એટલે તમને સ્ક્રીન પર એક નંબર દેખાશે, TRN એટલે કે ટેમ્પરરી રેફરન્સ નંબર. આ નંબરને ખાસ સાચવીને ક્યાંક લખી લેજો, બહુ કામનો છે. તો આ TRN છે શું? સિમ્પલ ભાષામાં એ એક 15 આંકડાનો ટેમ્પરરી નંબર છે. આ નંબરનો ઉપયોગ કરીને જ તમે પાછા લોગિન કરીને તમારી અરજીનો બીજો ભાગ એટલે કે પાર્ટ બી ભરી શકશો. આ નંબર થોડા દિવસો માટે જ વેલિડ હોય છે, એટલે કામ જલ્દી પતાવી દેવાનું. ઓકે, તો હવે પેલા TRN નંબરથી પાછા પોર્ટલ પર લોગિન કરો. હવે ખુલશે આપણી અરજીનો મેઇન હિસ્સો, પાર્ટ બી. આમાં તમારે તમારા બિઝનેસનું નામ, તમારી પોતાની બધી વિગતો, એડ્રેસ, બેંક ડિટેલ્સ, આ બધું એકદમ શાંતિથી અને સાચું ભરવાનું છે. પછી એક જગ્યાએ તમારે HSN કોડ નાખવાનો આવશે. એની વાત આપણે હમણાં કરીએ.
અને હા, છેલ્લે આધાર ઓથેન્ટિકેશનવાળો ઓપ્શન આવે ને એને તો ખાસ સિલેક્ટ કરજો. એનાથી તમારી અરજી ફટાફટ પાસ થઈ જશે. બધું ભરીને ફોર્મ સબમિટ કરશો એટલે તમને બીજો એક નંબર મળશે, ARN એટલે કે એપ્લિકેશન રેફરન્સ નંબર. હવે તમે વિચારતા હશો કે આ HSN કોડ વળી શું છે? જો HSNનું આખું નામ તો બહુ મોટું છે પણ કામ બહુ સિમ્પલ છે. દુનિયામાં જેટલી પણ પ્રોડક્ટ્સ અને સર્વિસ છે ને એ બધાને એક ખાસ નંબર આપેલો છે. જેમ આપણી ગાડીનો નંબર હોય છે ને, બસ એવું જ. તમે જે પણ વસ્તુ વેચો છો કે સર્વિસ આપો છો એનો એક યુનિક કોડ હોય. જેમ કે લેપટોપનો અલગ કોડ, મોબાઈલનો અલગ કોડ. બસ આ કોડ નાખવાથી સરકારને ખબર પડે છે કે તમે કયો બિઝનેસ કરો છો. અને ARN એ છે એપ્લિકેશન રેફરન્સ નંબર. એકવાર તમે ફોર્મ સબમિટ કરી દો એટલે તમને આ નંબર મળે. આ સમજી લો કે તમારી અરજીનો ટ્રેકિંગ આઈડી છે. આ નંબરથી તમે ગમે ત્યારે ઓનલાઈન ચેક કરી શકો કે તમારી અરજી ક્યાં પહોંચી, ઓફિસર પાસે છે કે પછી અપ્રૂવ થઈ ગઈ. ચલો, તો અરજી સબમિટ થઈ ગઈ. હવે શું થશે? અરજી મંજૂર થવામાં કેટલા દિવસ લાગશે અને શું આનો કોઈ ખર્ચો છે? આ બધા સવાલોના જવાબ જાણવા બહુ જરૂરી છે, જેથી મનમાં કોઈ કન્ફ્યુઝન ના રહે. ચાલો જોઈએ. જેવી તમે અરજી સબમિટ કરશો ને એટલે તમારી ફાઇલ ઓનલાઈન એક સરકારી ઓફિસરના ટેબલ પર પહોંચી જશે. એ ઓફિસર તમે ભરેલી બધી વિગતો અને તમારા ડોક્યુમેન્ટ્સને બરાબર ચેક કરશે. જો બધું જ પરફેક્ટ હશે તો સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં જ તમારી અરજી અપ્રૂવ થઈ જશે. અને જેવી અપ્રૂવ થશે કે તરત જ તમારા ઈમેલ પર તમારો ચમચમતો GST નંબર અને લોગિન ડિટેલ્સ આવી જશે. હવે ખર્ચાની વાત કરીએ તો એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો. સરકાર GST રજિસ્ટ્રેશન માટે એક પણ રૂપિયો લેતી નથી. આ પ્રોસેસ એકદમ ફ્રી છે, ઝીરો કોસ્ટ. હા, પણ જો તમે આ કામ જાતે નથી કરતા અને કોઈ CA કે કન્સલ્ટન્ટની મદદ લો છો તો એ લોકો પોતાની પ્રોફેશનલ સર્વિસનો ચાર્જ લે છે, જે લગભગ 1000-2000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. પણ સરકારી ફી 0 છે. અને હવે આવીએ સૌથી મોટા અને સૌથી અગત્યના સવાલ પર. શું દરેક ધંધાવાળાએ GST નંબર લેવો ફરજિયાત છે? તો જવાબ છે ના. બધા માટે ફરજિયાત નથી. એનો આધાર તમારા વાર્ષિક ટર્નઓવર પર છે, એટલે કે તમારા આખા વર્ષના સેલ્સ પર. ચાલો આ લિમિટને બરાબર સમજી લઈએ. જો તમારો બિઝનેસ સર્વિસ આપવાનો છે, જેમ કે તમે કન્સલ્ટન્ટ છો, ફ્રીલાન્સર છો, ટ્યુશન ક્લાસ ચલાવો છો કે પછી કોઈપણ પ્રકારની સેવા આપો છો, તો તમારા માટે લિમિટ છે 20 લાખ રૂપિયા. યાદ રાખજો, 20 લાખ. જો તમારું વાર્ષિક ટર્નઓવર 20 લાખથી 1 રૂપિયો પણ વધે તો તમારે GST નંબર લેવો જ પડે. પણ જો તમે કોઈ વસ્તુ વેચો છો, માલસામાનનો વેપાર કરો છો, દુકાન ચલાવો છો કે ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરો છો, તો તમારા માટે આ લિમિટ સીધી ડબલ છે, એટલે કે 40 લાખ રૂપિયા. જો તમારું ટર્નઓવર 40 લાખ ક્રોસ કરે તો તમારા માટે GST ફરજિયાત છે. તો આનો સીધો મતલબ એ થયો કે જો તમારું ટર્નઓવર આ લિમિટની અંદર છે તો કાયદો તમને GST લેવા માટે ફોર્સ નથી કરતો. પણ તેમ છતાં ઘણા સ્માર્ટ બિઝનેસમેન સામે ચાલીને GST નંબર લઈ લે છે. કેમ? કારણ કે એના ફાયદા પણ છે. જેમ કે તમે જે પણ ખરીદી કરો એના પર ભરેલો ટેક્સ તમને પાછો મળી શકે છે, જેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. મોટી કંપનીઓ તમારી સાથે બિઝનેસ કરવામાં ખચકાય છે નહીં અને બેંકમાંથી લોન લેવી પણ સહેલી થઈ જાય છે. તો આશા છે કે GST રજિસ્ટ્રેશન વિશેની આ બધી માહિતી તમને ખૂબ જ કામ લાગશે અને તમારા મનમાં જે પણ ડર કે કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું હશે. તેમ છતાં જો કોઈ પણ સવાલ હોય તો બિલકુલ સંકોચ વગર નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બિઝનેસ અને કાયદાને લગતી આવી જ સરળ ભાષામાં માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ ધ લીગલ સફરને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.